Happy Valentine Day all of you. So welcome back to my channel. So today આપણે Valentine Day special makeup create કરવાના છીએ and I know આપણે heavy makeup create નથી કરવાના. આપણે એક simple minimal makeup create કરીશું જેના લીધે તમારા Valentine Day ને તમે special બનાવી શકો and તમારા Valentine Day ના કોઈ પણ occasion માં કોઈ પણ time માં તમે આ makeup apply કરી શકો. So let's go. સો ફ્રેન્ડ્સ આપણે નોર્મલ મેકઅપ તો એપ્લાય કરી રહ્યા છીએ પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ ફૂલ ફેસ મેકઅપ ક્રિએટ કરીશું એન્ડ બેઝિકલી આ ગેટ રેડી વિથ મી ફોર વેલેન્ટાઇન ડે સ્પેશિયલ થશે. સો ફ્રેન્ડ્સ ફર્સ્ટ સ્ટેપમાં આપણે મોઇશ્ચરાઇઝર એપ્લાય કરીશું બીકોઝ વિન્ટર સિઝન ચાલી રહ્યા હોવાથી આપણા ફેસને આપણે ડીપલી હાઇડ્રેટ રાખવા માટે મોઇશ્ચરાઇઝર એપ્લાય કરીશું. તો ફર્સ્ટ સ્ટેપમાં આપણે મોઇશ્ચરાઇઝર એપ્લાય કરીશું. તમે તમારું સિલેક્ટેડ કોઈ પણ મોઇશ્ચરાઇઝર યુઝ કરી શકો છો અને આપણે ફૂલ ફેસમાં મોઇશ્ચરાઇઝરને એપ્લાય કરવાનું છે જેના લીધે આપણા ફેસને હાઇડ્રેશન મળે અને નમી પણ મળે. તો તેના માટે આપણે મોઇશ્ચરાઇઝર એપ્લાય કરવું અને મોઇશ્ચરાઇઝર તમે રેગ્યુલર બેસિસ પર એપ્લાય કરી શકો છો. આફ્ટરના સ્ટેપમાં આપણે કન્સીલર એપ્લાય કરીશું. કન્સીલર એપ્લાય કરવાથી આપણા ફેસના જે ડલ સ્કિન છે, ડાર્ક સ્પોટ છે, પિમ્પલ છે વગેરેને હાઇડ કરવા માટે કન્સીલર એપ્લાય કરવાનું હોય છે. તો તમે આ સ્ટેપને સ્કીપ પણ કરી શકો છો. તો ટુડે હું સ્ટેપ બાય સ્ટેપ મેકઅપ માટે કન્સીલર યુઝ કરી રહી છું. તો જેના માટે હું સ્વિસ બ્યુટીની હાઈ પરફોર્મન્સ કન્સીલર યુઝ કરી રહી છું. 3-4 કલર હોય છે તેમાં તમારો જે સ્કિન ટેક્સચર મુજબ એન્ડ સ્કિન કલર મુજબ તમે કન્સીલરનું કલર તમે સિલેક્ટ કરી શકો છો. કન્સીલર એપ્લાય કર્યા બાદ આફ્ટર આપણે તેને બ્યુટી બ્લેન્ડર વડે બ્લેન્ડ કરીશું. એને આપણે વેટ બ્યુટી બ્લેન્ડર હાલમાં યુઝ કરી રહ્યા છીએ બીકોઝ કે જ્યારે આપણે લિક્વિડ પ્રોડક્ટ કોઈ પણ યુઝ કરી રહ્યા હોય ત્યારે આપણે વેટ બ્યુટી બ્લેન્ડરનો યુઝ કરવો જોઈએ. કોઈ પાવડર પ્રોડક્ટ યુઝ કરી રહ્યા હોય મેકઅપનું ત્યારે આપણે ડ્રાય બ્યુટી બ્લેન્ડર તમે યુઝ કરી શકો છો. કન્સીલર એપ્લાય કર્યા બાદ તમે મારા સ્કિનનો કલર, ટેક્સચર વગેરે ચેન્જ થતું જોઈ શકો છો. આફ્ટરના સ્ટેપમાં આપણે ફાઉન્ડેશન એપ્લાય કરીશું બટ તમારે આનાથી વધારે સિમ્પલ મેકઅપ એપ્લાય કરવો હોય તો તમે ફાઉન્ડેશન સ્ટેપને સ્કીપ કરી શકો છો. તમે ફર્સ્ટમાં જો કોમ્પેક્ટ એપ્લાય કરી શકો છો. એન્ડ ફાઉન્ડેશન માટે હું બ્લુ હેવનનું ગેટ બ્રાઇટ લિક્વિડ ફાઉન્ડેશન યુઝ કરી રહી છું એન્ડ આપણે ફૂલ ફેસ પર ફાઉન્ડેશન એપ્લાય કરીશું. ફાઉન્ડેશન એપ્લાય કર્યા બાદ આફ્ટર આપણે વેટ બ્યુટી બ્લેન્ડર વડે તેને ફૂલ ફેસ પર બ્લેન્ડિંગ કરીશું. સો ફ્રેન્ડ્સ આપણે ફાઉન્ડેશન એપ્લાય કરી લીધું છે અને આફ્ટર બ્લેન્ડિંગ પણ થઈ ગયું છે એન્ડ તમે રિઝલ્ટ જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ આપણે જે બેઝ મેકઅપ ક્રિએટ કર્યો છે મતલબ કે મોઇશ્ચરાઇઝર, પ્રાઇમર, કન્સીલર, ફાઉન્ડેશન એ વગેરેને બેઝ મેકઅપમાં એડ કરવાનું હોય છે. તો બેઝ મેકઅપ કમ્પ્લીટ કર્યા બાદ આફ્ટર આપણે બેઝ મેકઅપને શેડ કરવા માટે બેક કરવા માટે કોમ્પેક્ટ એપ્લાય કરવામાં આવે છે. તો આફ્ટરના સ્ટેપમાં આપણે કોમ્પેક્ટ એપ્લાય કરીશું. તો કોમ્પેક્ટ માટે હું બ્લુ હેવનનો ઇન્સ્ટન્ટ ગ્લો મેટ કોમ્પેક્ટ પાવડર યુઝ કરી રહી છું અને તમે હાલમાં જોઈ શકો છો કે ગ્લોઈ ફિનિશિંગ, ડ્યુઈ ફિનિશિંગ વાળું ટેક્સચર છે સ્કિનનું. તો કોમ્પેક્ટ એપ્લાય કર્યા બાદ આફ્ટર આપણે તેને નેચરલ ફિનિશિંગમાં જોઈ શકશું એન્ડ તમે રિઝલ્ટ જોઈ શકો છો. અને આપણે કોમ્પેક્ટ ફૂલ વધુ પડતું એપ્લાય નહીં કરીએ, આપણે નોર્મલી જ આપણે ફૂલ ફેસ પર કોમ્પેક્ટ એપ્લાય કરીશું જેના લીધે આપણે જે બેઝ મેકઅપ કમ્પ્લીટ કર્યો છે તેને આપણે ઇઝીલી શેડ કરી શકીએ અને એક આપણું ફેસ નેચરલ ટોનમાં, નેચરલ ટેક્સચરમાં, ફિનિશિંગમાં લાવી શકીએ. આફ્ટરના સ્ટેપમાં આપણે બ્લશ એપ્લાય કરીશું. તો બ્લશ એપ્લાય કરવા માટે હું ટુડે રેડ કલરનો યુઝ કરી રહી છું. સો વેલેન્ટાઇન ડે સ્પેશિયલ મેકઅપ ક્રિએટ કરતા હોવાથી હું ટુડે રેડ બ્લશ એપ્લાય કરવાની છું પણ આપણે બહુ હેવી બ્લશ એપ્લાય નહીં કરીએ, નોર્મલી જ રેડ કલર એપ્લાય કરીશું આપણા ચીક પર એન્ડ આફ્ટર આપણે રેડ બ્લશ ક્રિએટ કરીશું. ટુડે નોર્મલી પિંક બ્લશ એપ્લાય કરવાનું હોય છે એન્ડ બ્લશ માટે હું બ્લુ હેવનની લિપસ્ટિક યુઝ કરી રહી છું જે ક્રીમી ટેક્સચરમાં છે અને તેને આપણે મારા ચીક્સ પર એપ્લાય કરીશ એન્ડ આફ્ટર આપણે તમે મેકઅપ બ્રશિસ વડે, તમારા ફિંગર ટીપ વડે એન્ડ બ્યુટી બ્લેન્ડર વડે પણ તેને બ્લેન્ડ કરી શકો છો અને હું ટુડે બ્યુટી બ્લેન્ડર વડે બ્લશને બ્લેન્ડ કરવાની છું. તો ફ્રેન્ડ્સ તમે મારો બ્લશ જોઈ શકો છો અને આ બ્લશ લુક લાઈક એઝ આપણે જે વિન્ટરમાં ફૂલ કોટનેસ હોય અને જ્યારે આપણે નેચરલી પિંક આપણે ચીક થઈ જાય છે એ આપણે નેચરલી હાલમાં ચીક બસ લાગી રહ્યા છે. સો ફ્રેન્ડ્સ આફ્ટરના સ્ટેપમાં આપણે હાઇલાઇટર એપ્લાય કરીશું એન્ડ ફેસને ગ્લોઈ લુક આપવા માટે હાઇલાઇટર એપ્લાય કરવામાં આવે છે બટ તમે આ સિમ્પલ મેકઅપ ક્રિએટ કરવા માંગતા હોય તો તમે આ સ્ટેપને સ્કીપ કરી શકો છો. એન્ડ ટુડે હાઇલાઇટર માટે હું ઝુડિયોનું જે સીમર બેઝ આઈશેડો પેલેટ છે તેમાં હું જે રોઝ ગોલ્ડ
સીમર વાળું છે આઈ શેડો છે તેને હાઇલાઇટર તરીકે ટુડે યુઝ કરવાની છું. અને તમે જોઈ શકો એ રીતે આપણે ગ્લોઈ ફિનિશિંગ, ગ્લોઈ ટેક્સચર મેળવી શકીએ છીએ. પણ તમે સિમ્પલ મેકઅપ યુઝ કરવા માંગતા હોય, ક્રિએટ કરવા માંગતા હોય તો તમે હાઇલાઇટર સ્ટેપને સ્કીપ કરી શકો છો. એન્ડ તમે પિંક કલર ઉપર પણ હાઇલાઇટર એપ્લાય કરી શકો છો. એન્ડ ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણો ફેસ કેટલો ગ્લોઈ લુક, ગ્લોઈ ટેક્સચર વાળો લાગી રહ્યો છે. તો તમે સિમ્પલ મેકઅપ માટે હાઇલાઇટરને સ્કીપ કરી શકો. સો ફ્રેન્ડ્સ, આફ્ટરના સ્ટેપમાં આપણે કોન્ટોર એપ્લાય કરવાનું હોય છે. એન્ડ કોન્ટોર એપ્લાય કરવાથી આપણે આપણા ફેસને સ્લિમર લુક આપી શકીએ છીએ, સ્લિમર લુક ક્રિએટ કરી શકીએ છીએ, જેના લીધે આપણો ફેસ સ્લિમ લાગે. એન્ડ કોન્ટોર એપ્લાય કરવા માટે આપણે ચીકબોન્સના નીચેના પાર્ટમાં, જો લાઇન પર, નોઝના આઉટર પાર્ટમાં અને ફોરહેડ પર એપ્લાય કરવાનું હોય છે. તો વગેરે જગ્યાએ કોન્ટોર એપ્લાય કરવાથી તમે તમારો ફેસને સ્લિમ લુક ક્રિએટ કરી શકો છો. પણ ટુડે મારો નેચરલી જ કોન્ટોરના નીચેના પાર્ટમાં કોઈ કોન્ટોર એપ્લાય કરવાની જરૂર નથી. એન્ડ જો લાઇન એન્ડ નોઝ પર મને નથી લાગતું મારે કોન્ટોર એપ્લાય કરવો જોઈએ. સો તેના માટે હું કોન્ટોરને સ્કીપ કરી રહી છું. તમે કોન્ટોર એપ્લાય કરવા માંગતા હોય તો તમે ચીકબોન્સના નીચેના પાર્ટમાં, જો લાઇન પર, નોઝના આઉટર સાઇડર પાર્ટમાં એન્ડ ફોરહેડ પર એપ્લાય કરવીને તમારો ફેસ તમે સ્લિમ લુક ક્રિએટ કરી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, આફ્ટરના સ્ટેપમાં આપણે આઈ શેડો એપ્લાય કરીશું. આઈ નો આપણે હેવી આઈ શેડો ક્રિએટ નહીં કરીએ, એક નોર્મલ જ આઈ શેડો એપ્લાય કરવાના છીએ. સો તેના માટે હું રેડ કલરને મારા કટ ક્રીઝ પર એપ્લાય કરીશ. એન્ડ કટ ક્રીઝ પર આપણે રેડ એપ્લાય કર્યા બાદ આફ્ટર આપણે ગોલ્ડન કલરને, સિમર કલરને આપણા આઈલિડ પર એપ્લાય કરીશું. એન્ડ ફ્રેન્ડ્સ, તમે તમારો કોઈ પણ સિલેક્ટેડ આઈ શેડો પણ ક્રિએટ કરી શકો છો. ફ્રેન્ડ્સ, મિનિમલ આઈ શેડો એપ્લાય કર્યા બાદ આફ્ટર આપણે કાજલ એપ્લાય કરીશું. જેના માટે હું મિલિયન કલર્સની સ્કેન્ડલ્સ આઈ યુઝ કરી રહી છું, જે વોટરપ્રૂફ છે. એન્ડ આપણે કાજલ પેન્સિલ આપણા વોટર લાઇન પર એપ્લાય કરીશું એન્ડ કાજલ ક્રિએટ કરીશું. સો ફ્રેન્ડ્સ, આફ્ટર આપણે મસ્કારા એપ્લાય કરીશું. બટ મસ્કારાને એપ્લાય કર્યા બાદ ટુડે હું આઈલેસીસ એપ્લાય કરવાની છું, જે ફેક આઈલેસીસ. એન્ડ તમે ફેક આઈલેસીસને સ્કીપ પણ કરી શકો છો આ સ્ટેપને. પણ ટુડે હું આઈલેસીસ મારા આઈસ પર એપ્લાય કરીશ. સો આઈલેસીસ આપણે લઈશું એન્ડ તેને એપ્લાય કરવા માટે આપણે જે આઈલેસીસનું ગ્લુ હોય છે, આઈલેસ ગ્લુ હોય છે, તેને આપણા આઈલેસીસ પર એપ્લાય કરીશું. સો ફ્રેન્ડ્સ, આઈલેસમાં આપણે ગ્લુ એપ્લાય કરી લીધું છે. આફ્ટર આપણે 10 મિનિટ વેઇટ કરીશું, 10 મિનિટ, કે તે થોડું નોર્મલી સુકાઈ જાય. એન્ડ ત્યારબાદ આફ્ટર આપણે આપણા આઈસ પર એપ્લાય કરીશું. એન્ડ ફ્રેન્ડ્સ, આપણે આઈલેસીસ એપ્લાય કરવા માટે આપણે એન્ડિંગ પાર્ટથી, આઈઝના એન્ડિંગ પાર્ટમાંથી આપણે જે આઉટર પાર્ટ છે ત્યારથી સ્ટાર્ટ કરવું જોઈએ એપ્લાય કરવાનું. ફ્રેન્ડ્સ, મેં આઈલેસીસ એપ્લાય કરી લીધી છે. આફ્ટરના સ્ટેપમાં આપણે આઈલાઇનર એપ્લાય કરીશું. સો આઈલાઇનર માટે હું બ્લુ હેવનનું ડીપ બ્લેક આઈલાઇનર યુઝ કરી રહી છું. એન્ડ આઈલાઇનરને આપણે આઈલેસીસના ઉપરના પાર્ટમાં લાઇન ડ્રો કરીને લાઇનર ક્રિએટ કરવાની હોય છે. સ્ટેપમાં આપણે મસ્કારા એપ્લાય કરીશું. જેના માટે હું ઝુડિયોનું મસ્કારા યુઝ કરી રહી છું. અને મસ્કારા આપણા લેસીસને વોલ્યુમ એન્ડ લેન્થિંગ આપે છે. ફ્રેન્ડ્સ, આપણો ફૂલ ફેસ મેકઅપ કમ્પ્લીટ છે. ઓનલી ફોર લિપસ્ટિક બાકી છે. તો લિપસ્ટિક માટે હું એડીએસની લિપસ્ટિક યુઝ કરી રહી છું. અને લિપ પેન્સિલ અને જેને હું મારા લિપ્સ પર એપ્લાય કરીશ. એન્ડ વેલેન્ટાઇન ડે સ્પેશિયલ મેકઅપ ક્રિએટ કરતા હોવાથી આપણે ટુડે રેડ લિપસ્ટિક એપ્લાય કરવાના છીએ. સો ફ્રેન્ડ્સ, આપણો ફૂલ ફેસ ફાઇનલી કમ્પ્લીટ છે. એન્ડ ત્યારબાદ આફ્ટર આપણે જ્વેલરી કેરી કરીશું. સો ફ્રેન્ડ્સ, હું રેડી છું મારા વેલેન્ટાઇન માટે. શું તમે રેડી છો? ઓકે ફ્રેન્ડ્સ, સો આ છે મારો વેલેન્ટાઇન ડેનો મેકઅપ લુક. એન્ડ આ તમે મેકઅપ લુક તમારા કોઈ પણ પાર્ટી ફંક્શનમાં, મેરેજ સિઝનમાં એન્ડ તમારા વેલેન્ટાઇન ડે સ્પેશિયલ આ મેકઅપ ક્રિએટ કરી શકો છો. આમાં પણ તમારે કોઈ સિમ્પલ મેકઅપ લુક ક્રિએટ કરવો હોય તો તમે અમુક સ્ટેપ સ્કીપ કરી શકો છો. ફાઇનલી આ મેકઅપને ક્રિએટ કરીને તમે તમારા વેલેન્ટાઇનને એટ્રેક્ટ કરી શકો છો.